દાદા દાદા એ કરી કેવાય. શાળો આવ્યો અત્યારે ટમેટા કરાય તરીકે પોપૈયા કરો. પોપૈયા કરાય આમાં હું લાડવો લઈ લીધો. પોપૈયા એ તો વાત કરો માં જીવવાનું હરામ કરી દીધું. ઓલા કાળો ભાઈ થી આવતા ના કારા કા લે આવો આવો દાદા. પોપૈયા ઉતારી લ્યો. આવશે જો. હા બેટા ઉતારી લ્યો. પણ તમે આ પોપૈયા વિશે કઈ જાણો પાછા? તો મને કહો તો આ પોપૈયા શું કામ આવે? પોપૈયા કેટલા ગણા કરે ખબર છે? મને નથી ખબર. ઉતારી લ્યો બેટા, પછી કહું તને. પેલા બધા ઉતારી લે. હું ઉતારવું એટલે પોપૈયા કઈ ઉતારવાનું થતા ના. લો પાણી પી લો. લા બેટા આપો. લાવો. તમે દાદા પોપૈયા કરાવીને તો ઘણી કરી, કઈ ઘાત પૂછવા ના દેતા. પોપૈયા તું આ કાળુભાઈ પોષ, ઈ ઘણું જાણે. શરીરમાં રોગો હોય ને અડધા વૈયા જાય. કા કાળુભાઈ? તો ઠેક મને તાવ ને એવું બહુ આવી ગયું. તારે ડોક્ટરે પાંદડા પાયા હો પાછા. અરે વાત સાંભળ બેટા. હા આ પોપૈયા તું નાનપણમાં હતો કે નહીં, એને વાટી વાટીને તને રસ પાયેલો. અને તાવ બાવ આવતો કે નહીં, ત્યારે હું આવતો આ પોપૈયાનો રસ લે. તો આ મારા દાદા કઈ ધ્યાન ન દેતા? નહીં. તને કફ થતો કે નહીં, એક પોપૈયો ખવડાવી દેતો એટલે હવાર થાય એટલે તું સારો થઈ જતો. પોપૈયા જે પાકતા ના એમ છે. ગરમી ક્યાં પડે આ ટાઈડ ની, નકર ઠંડી પડે. હજી જો આ પોપૈયા જો આ નકર કવડા મોટા થઈ જાય. કાળુભાઈ જોયું ને તમે? કાતા છે બે. હા ઓલપા એક પાકેલું છે. આ એમાં પાસે એક બે ગલે પડી ગયેલા છે. પણ અહીંયા અમારે હસવો બહુ છે. અહીંયા કેટલું ધ્યાન રાખવું તમને ખબર છે? ઈ જ પોપૈયા ગણ કરે હો પાછા. આવડા જ છે. આમ નામ ખાઈ જાવ. આપણું છે ભલા મને. ના 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 ના, આપણું છે લા. એ આપણું જ છે પણ તોડવા ના થતા. તમે પાછા હરકી ધ્યાન રાખજો હો, કોઈ ચોરી ન જાય. એટલે ઈ હારું તું અહીંથી ક્યાંય જાતો જ ના. હા નકર તમે કેટશો એક કાંકરે બે પંખી નો મરે, એક કાંકરે બે પંખી નો મરે. અત્યારે માણસો બે પંખી મારે એવા છે. હા લેતા હું જગ મેકતા હો. હા મુકતા હો, વાંધો નહીં. બેટા પોપૈયું તોડી લે. પોપૈયું નો તોડાય. દાદા વૈયા ગયા છે. પોપૈયું તોડી લે. સાઈઝ નું નો તોડાય. તોડી લે. નો તોડાય. તોડી લે નકર હું લઈને ભાગો. દાદા વાડી આપડે ઘણા ટાઈમ થી કઈ ખાવા પીવા ગયા નથી હવે. અને દાદા વાડી છે ને પોપૈયા ને પાકી ગયા એવી વાત મળી. એવું? તો આપણે છે ને પોપૈયા ચોરવા જવાનું થાય છે. ચોરવા અથવા ખાવા દાદા ને ખબર વિના. બરાબર? એટલે એવું કરવાનું થાય છે. તો જાવું છે ને તો જાય હાલો ને. તો હાલ જઈએ યાર. બરાબર? અને આમ જો પોપૈયા ખાવાની અત્યારે બહુ મજા આવે. શરદી મને કફ થઈ ગયેલો હે એટલે પોપૈયા ને પાકી એમ ગયા. હાસુ તો વેડી લઈ હાલ જઈએ. દાદા ની કોઈ છે નહીં વાડીમાં. બરાબર? એટલે આપણે અત્યારે ખાય એટલા પોપૈયા લઈ લેવા. બરાબર? પછી આપણે કાલ પાછા આવીશું. આપણે ખાવાનું છે. હા ઈ તો થોડો મળે પોપૈયા લેતા હું આમથી લઈ લઉં બીજા. બરાબર? સાચી જોઈ ગળા હોય તો લઈ હોય ને સાસા. હા તો એમ કે કઈ કઈ હાથ નકર દાદા આવી જાય ખબર નહીં રે. તો ગળા હે કે ગયા હે ગયા આમથી લઈ. આ થોડોક ખારા હોય એવું લાગે. લાગે ને ખારા. હા વાંધો નહીં. અહીંયાથી એક બે લઈ લઈને આમ જો પછી ભાગ્યું કે દાદા ની આવી જાય. કાલ પાછા આવીશું. ઓલું પાકી ગયેલું એ લેતા જાય. કયું પાકી ગયું? જોરવાય. હા ના ના પાછું હે. પાછું હે? આમ કોક આવે એમ લાગે. હાલ હાલ કેમ લાગે ઘણા પોપૈયા જતો? પોપૈયા ઉતારી લીધા કે ઓછા તો ઘણા લાગે. ના ના ઉતાર્યા ના. હા એટલે ઓછા લાગે હો. હું એટલે જ કહું છું તમને. હા જવાનું અહીંયા બધે. હા હે હા હા કોઈ નહોતું સાંજે આવેલું. હું હતો પણ ખબર ન હોય ને આપણને. આ જો આ ટીટલું જો. સાચું છે. ધ્યાન રાખવું તો બે દી ખર્ચે જાળી ના જાળી વાય પણ એ ભાઈ ફેંકીને ખાવા વાળા લઈ જાય. બરાબર? આ છે ને હતા ને બે છે. હાલ ઓલા રાકેશ ને એને કહી દી. પણ આ દાદો કઈ ઘાટ નાખવું તો દીધો. જો રોન આજ કોઈ છે નહીં.
અને ન્યા હુકરો જો આ પોપૈયા સામું જો તું આજ કોઈ શેની વેડી જ લેવાનું થાય છે બધા ખીખડું થી હું કોઈ આવતું ઈ તો ખીખડા કરે આપણે ખખડો ને બેવાની સોરવું ને બીવું શું કરવા તો તું અહીંયા ઉપર હું આવા દઉં આવા યાર એક રહી ન જાય હો નાનું મોટું આવાજો ચાલ પકડ કાકા પકડ હા પકડાય જ જાય તો એવો સાના મના મને ઓળખો હું કોણ કાળુભાઈ પોતે મને આખું ગામ ગોતે કોણ આખું ગામ ગોતે તોય અમને ગોતવા નહીં કહેતી આ તમે છેતરીને ભાગ્યા ઉભા રહો લઈ લ્યો નામ. નહીં લેવા ના તો ભૈયા જાય તમને ખબર નહીં મારું આવડા ને પડી લ્યો લે ઓય બાપા ઓય બાપા